टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ભારત આજે દિવસભર એક રેન્જમાં રહ્યા, પરંતુ હવે ઘટાડાના થોડા પ્રેશરના સંકેતો છેલ્લે એક્સપાયરીના સમયે જોવા મળી રહ્યા છે. બધા પર નજર કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. બજારમાં સીમિત રેન્જમાં કારોબાર. નિફ્ટી સામાન્ય તેજી સાથે 24,600થી નીચે સરક્યો. સેન્સેક્સમાં પણ 80,500ની નજીક કારોબાર. એફએમસીજી અને ફિનસર્વ છોડતા સમગ્ર સેક્ટરમાં તેજી. બેંક નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનું દબાણ. 55,200ને નીચે કારોબાર. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે બનાવ્યું સૌથી વધુ દબાણ. ઓટો શેર ટોપ ગેરમાં. મારુતિ નિફ્ટીનો ટોપ ગેઇનર. ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ અને એમ&એમ સહિત મોટાભાગના ઓટો શેરમાં ખરીદારી. આઈટી શેરમાં ચારે બાજુથી ખરીદારી. ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક સહિત મોટાભાગના આઈટી શેરમાં સારી તેજી. મેટલ શેરની ચમક વધી. જિંદાલ સ્ટીલ વાયદાના ટોપ ગેઇનર્સમાં. ટાટા સ્ટીલ, વેદાંતા સહિત મોટાભાગના મેટલ શેરમાં તેજી સાથે કારોબાર. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે અને એક રેન્જમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે, પણ હમણાં છેલ્લે એક નવા ઇન્ટ્રાડે લોઝ બેઝિકલી માર્કેટ્સે બનાવી દીધા. એટલે એક્સપાયરીના દિવસનું થોડું ડામાડોળ પ્રેશર જોવા મળી રહ્યું છે. આજના દિવસનો વીક કોમ્પોનન્ટ કે જેના સવારે આપણે વખાણ કરતા હતા તે એટલે કે બેંક નિફ્ટી જોવા મળ્યો. એક તરફ આઈટીમાં તેજી હતી તો સામે બેંક નિફ્ટીમાં આજના દિવસે મંદી જોવા મળી, જેને કારણે માર્કેટ્સ રેન્જમાં રહ્યા, પ્રેશરમાં રહ્યા. વધુ સમજીએ ચાર્ટ્સ પર મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એક્સપાયરીનો દિવસ રેન્જમાં રહ્યા સોફાર, પણ હમણાં છેલ્લે નવા ઇન્ટ્રાડે લોઝ બનાવી રહ્યા છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ તો માર્કેટમાં રોલર કોસ્ટર રાઇડ થોડું આપણને જોવા મળે. સવારે જુઓ તો આપણને સારી એવી તેજી આવી, અને તેજી આવ્યા બાદ તમે જુઓ તો દિવસના લો ઉપર આવે, ત્યાંથી ફરીથી ખરીદારી આવી અને ફરીથી હવે નવા લો બનાવી રહ્યા છે. એટલે ઉપલા સ્તરથી આપણને દબાણ પર આવી રહ્યું છે અને નીચલા સ્તરથી તમને ખરીદારી પણ જોવા મળી રહી છે, પરંતુ ધીરે ધીરે સપોર્ટ છે ને હવે નીચેની તરફ જતો જોવા મળ્યો છે. તો આ લેવલ શું કહી રહ્યા છે નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર આવો વિગતવાર અહીંથી સમજી લઈએ. સૌથી પહેલાં નિફ્ટી ઉપર નજર કરી લઈએ તો ડેઇલી ચાર્ટ શું કહી રહ્યું છે, પોઝિશનલ લેવલ સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પોઝિશનલીમાં તમે નજર કરો તો આપણને ગઈકાલે સારી એવી તેજી આવી. તેજી આવ્યા બાદ તમે જુઓ તો આજે આપણને સારી એવી તેજી હતી અને તમે 10 EM ઉપર તમે ક્લોઝ પણ આપવાના હતા, પરંતુ એ ક્લોઝ તમે નિષ્ફળ જઈ રહ્યા છો અને તમે અત્યારે હાલ નજર કરશો તો તમે અત્યારે 24,525 એટલે તમે એક્ઝેક્ટલી અહીંયા આવી ગયા. તમે જ્યાં ઓપન થયા એના કરતાં પણ નીચે, એટલે કે બિલકુલ તમે જોશો ને તો આજની કેન્ડલ જો તમે લો ઉપર બંધ થયા ને તો આ રીતે તમને જોવા મળશે અને એ પણ લાલ નિશાનમાં તમને જોવા મળશે, એટલે કે આપણને એક શૂટિંગ સ્ટાર કેન્ડલ બનતી જોવા મળી શકે છે. પરંતુ હવે આગળ શું ક્વેશ્ચન એ થાય. નો ડાઉટ આજે આપણને અપ ડાઉન બંને તરફ જોવા મળે છે, પરંતુ એ બાદ હવે સૌથી પહેલાં તમારા માટે જે 10 EM આજે જે રિજેક્શન આવ્યું છે એને આપણે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્સ આપવું જરૂરી છે. હવે 10 EM તમારું આવી રહ્યો છે એ છે 24,634 ઉપર. આજે તમે હાઈ નજર કરો નિફ્ટીમાં આપણને બનતા જોવા મળે 24,702. શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટિંગમાં આપણને તેજી આવી 24,700 સુધી ગયા, પરંતુ ત્યાં હેવી કોલ લેટર્સ આવ્યા જેના કારણે તમે નીચે આવ્યા. 24,600 પર ફરીથી નવા કોલ લેટર્સ આવી ગયા, ત્યાંથી તમે નીચે આવી ગયા. હવે તમે નીચેની તરફ તમારા માટે આવશે લેવલ તો 24,500. ત્યાં તમારા માટે એક લાસ્ટ બ્રેથ ઓપ્શન છે કે જો અહીંયાથી શ્વાસ લેવાનો છે માર્કેટને તો આ લેવલ છે કે જ્યાંથી અહીંયાથી અપસાઇડ બતાવવી જરૂરી છે, કારણ કે ત્યાં એક પુટ રાઇટર્સ ઝોન છે 24,500 અને 24,400 બંને ઉપર. ગઈકાલે પણ આપણે જોયું આ જે તેજી છે ગઈકાલે આપણને જે આવી હતી એમાં આપણને 24,500 અને 24,400 આ બે આપણને પુટ રાઇટર્સ છે કે જ્યાં સારી હેવી પોઝિશન આપણને જોવા મળી હતી. એટલે હવે લાસ્ટ આપણે જે ટ્રસ્ટ રાખવો હોય તો આ લેવલ છે કે જ્યાંથી આપણે એક બાઉન્સ બેકનું રાખીશું. એ બ્રેક થાય તો નો ડાઉટ આપણને અહીંથી બહુ ભારે ઘટાડો જોવા મળી શકે છે અને નીચેની તરફ 24,000
સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. પરંતુ જેમ વાત કરી પહેલાં 10 EMA ને રિસ્પેક્ટ આપીશું. આજે નિષ્ફળ ગયા, માની લો કે આવતીકાલે આપણે સફળ થઈ ગયા 10 EMA ઉપર, તેના બાદ 50 EMA તમારી નજીક જ જોવા મળી રહી છે, એ છે 24,831 આજુબાજુ. એટલે આ બે તમારે રેઝિસ્ટન્સ થઈ ગયા. પહેલું છે 10 EMA કે જે આજે અવરોધ આવ્યો, અને બીજો જો ત્યાં સફળ થઈ જાય તો બીજો અવરોધ તમારા માટે છે એ છે 24,831નું લેવલ. આ બે અવરોધ નીચે સપોર્ટ તરીકે 24,500 અને સેકન્ડ આવશે તમારો એ છે 24,347. આ 24,347 એ લેવલ છે કે આજે તમે કેન્ડલ જોઈ રહ્યા છો. ગઈકાલની જે તમારી કેન્ડલ હતી જ્યાંથી તમને સારી એવી તેજી આવી હતી, એટલે કે ગઈકાલનો લો જેને આપણે સપોર્ટ તરીકે રાખીશું. પહેલું 24,500 પુટ રાઇટિંગ ઝોન છે, અને એના બાદ 24,347 જે ગઈકાલનો લો છે. આ બે સપોર્ટ, બે રેઝિસ્ટન્સ, 10 EMA 50 EMA. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે પોઝિશનની. હવે આવો નજર કરી લઈએ આપણે અહીંયાથી 15 મિનિટમાં શું સેટ બનતું જોવા મળ્યું. 15 મિનિટ તમે જોશો તો આજે તમને દિવસની શરૂઆત તમે જો અહીંયા તમારી થઈ, શરૂઆત થયા બાદ સારી એવી તેજી આવી. 24,700 તમે ગયા, ત્યાંથી તમે શરૂઆતમાં નીચે આવી ગયા. તમે જ્યાંથી શરૂઆત કરી સવારે ત્યાં તમે એક્ઝેક્ટલી આવી ગયા. ત્યાંથી ફરીથી તમને તેજી આવી અને તમે ઓલમોસ્ટ 14,650ની નજીક ગયા, અને ત્યાંથી તમે નજર કરો તો અત્યારે આની પણ નીચે આવી ગયા છે, અને એક્ઝેક્ટ 24,518 એટલે અહીંયા તમે આવી ગયા. એટલે તમે નજર કરો, એક વખત તમે બોટમ બનાવે, બીજી વખત બોટમ બનાવે, અને ત્રીજી વખત એ બોટમ તમે બ્રેક કરીને તમે એનાથી નવા બોટમ બનાવવા જઈ રહ્યા છો. એટલે કે નો ડાઉટ તમે જોઈ રહ્યા છો હજુ પણ ઉપલા સાથે દબાણ જોવા મળી રહ્યું છે. પહેલાં પણ તમે જોશો 7 તારીખે તમને તેજી જોવા મળી હતી, જે તમને બીજા દિવસે ધોવાઈ ગઈ હતી. આ તેજી તમને જોવા મળી હતી એ તમને આજે ધોવાઈ ગઈ છે. એટલે નો ડાઉટ ઉપલા સ્તર હજી પણ દબાણ છે. ઉપલા સ્તર આપણે ગઈકાલે વાત કરી હતી કે તમારા માટે બે હડલ છે, 24,600, 24,700 જે કોલ લેટેસ્ટ ઝોન છે. આજે જે આપણને સાબિત પણ થયું, 24,700થી નીચે આવી ગયા, 24,600ના ટકે ડાયરેક્ટ 24,500 પર આવી ગયા. હવે 24,500 અને 24,400 એ મહત્વનો સપોર્ટ છે. શા માટે? એક વખત આપણે OI ડેટા ઉપર આવો. OI ડેટા ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે અહીંયા નજર કરો તો તમારા માટે જે લેવલ છે 24,500નું લેવલ. ક્લિયર? 24,500 પર અત્યારે આપણે હાલ જોઈએ એક્ઝેક્ટ તમને જોવા મળશે તો OI આપણને છે 70 લાખ અત્યારે હાલ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે નો ડાઉટ હજુ પણ પુટ રાઇટર્સ છે સારા એવા. હવે અત્યારે આપણને જોવા મળી છે 70 લાખ. સામે પુટ રાઇટર્સ કેટલા છે? તો પુટ રાઇટર્સ તમારા માટે અહીંયા છે 1.20 કરોડ. એટલા માટે મેં કીધું હવે આ એક લાસ્ટ ઓપ્શન છે 24,500 અને 24,400. કારણ કે 24,400 ઉપર પણ તમે જોશો ત્યાં તમારા માટે અહીંયા છે 1 કરોડ તમારા માટે હાલ જોવા મળે છે પુટ રાઇટર્સ. એટલે 1.20 કરોડ, 24,500 અને 1 કરોડ તમારા માટે છે 24,400. લાસ્ટ બે ઓપ્શન, લાસ્ટ બે ડિમાન્ડ જોઈએ છે કે જ્યાંથી આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે. પરંતુ એ લેવલ માની લો કોઈ પણ કારણોસર કોઈ પણ સંજોગોમાં જો બ્રેક થાય છે તો તમને અહીંથી નીચે એટલો કોઈ ખાસ સપોર્ટ નહીં મળે. અને એક 24,400 બ્રેક થયું તો મતલબ સમજો કે તમારા નીચેની તરફ 24,200 અને 24,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. પરંતુ અહીંયા સપોર્ટ મળી જાય તો આગળ જે આજે અવરોધ નડ્યો છે એ હજુ પણ અવેલેબલ છે જ તમારા માટે. કારણ કે તમે નજર કરો હવે 24,600 ઉપર આજે જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો છે કોલ રાઇટર્સનો 1.5 કરોડ, એટલે કે 1.5 કરોડ તમે જો કોલ રાઇટર્સ અહીંયા આવી ગયા છે. અહીંયા 1.5 કરોડ આવી ગયા, અને સામે તમે અહીંયા 24,700 પર નજર કરો કે જ્યાં જે એક્ઝેક્ટ હાઈ બનાવ્યા બાદ નીચે આવે ત્યાં પણ તમારા માટે 1.30 કરોડ છે. એટલે પુટ રાઇટર્સના કમ્પેરમાં તમે જોશો તો આ કોલ રાઇટર્સની મજબૂતી હજુ પણ વધારે જોવા મળી રહી છે. OI ચેન્જ એક વખત આપણે નજર કરી લઈએ. OI ચેન્જ નજર કરો ત્યાં આપણને થોડો વધારે આઈડિયા આવશે કે ત્યાં આજના દિવસે કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો છે એ મેઇન જે હતું એ 24,600 જ્યાં આ પુટ રાઇટર્સ તમને વધારે જોવા મળી રહ્યા છે. પરંતુ સવારે જે એડ ઓન થયા એના કારણે તમને વધારે જોવા મળી રહ્યા છે. અત્યારે તમે જોશો ને જ્યારે ક્લોઝિંગ ફેરી 24,600 નીચે બંધ આપ્યું તો આ પુટ રાઇટર્સ ઓછા હશે અને કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ વધારે જોવા મળશે. બીજું 24,700 કે આજના દિવસે તમે નજર કરો તો 70 લાખ તમારા માટે કોલ રાઇટર્સ એડ ઓન થયા છે. એટલે સ્વાભાવિક છે કે 24,600 અને 24,700 આ બે લેવલ છે કે જ્યાં એક વખત આપણને જરૂરથી અવરોધ જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો ફટાફટ એક બેંક નિફ્ટી પર પણ વ્યૂ લેવાનો છે, પરંતુ એક નાનકડા વિરામનો સમય થાય છે. વિરામ લઈએ અને વિરામ બાદ આવો બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીનું સેટઅપ સમજ્યા કે આપણા માટે 24,500 મહત્વનો સપોર્ટ છે, 24,600, 24,700 જે એક અવરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે બંને ઉપર તમે જુઓ તો 1.25 કરોડથી 1.5 કરોડ કોલ રાઇટર્સ આવી ગયા છે. પરંતુ હવે બેંક નિફ્ટીને શું સેટઅપ કર્યું છે? બેંક નિફ્ટીમાં આજે દિવસ દરમિયાન તમે જો વધારે પ્રેશર જોવા મળ્યું છે કમ્પેર ટુ નિફ્ટી. આજે ઓપનિંગ પણ તમે જુઓ તો બેંક નિફ્ટીમાં ભારે જોવા મળ્યું હતું. આજે ઓપન થયા બાદ એક તમે જો ઓપનિંગના તરત 10 થી 20 સેકન્ડમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે ત્યાં જ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતું કે આજે બેંક નિફ્ટી માર્કેટમાં દબાણ આપશે. હવે આ દબાણમાં તમે જો
એક આમાં ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ તમારે ખાસ કહીને છે. બેંક નિફ્ટી છે ને એવો એમ કહી શકાય કે એક ક્લિયર પિક્ચર આપણને આપશે આવનારા દિવસમાં, કાં તો કાલે પણ આપી શકે, કાં તો એના પછીના દિવસમાં. ઇવન આ અઠવાડિયામાં આપણને ક્લિયર પિક્ચર આપી શકે છે, કારણ કે એક ઇનસાઇડ બાર બનેલું છે અને ઇનસાઇડ બારની રેન્જમાં અત્યારે હાલ ડેઇલી ચાર્ટમાં આપણને જોવા મળે છે. આ ઉપરની જે ગ્રીન લાઇટ છે એ તમારા માટે લેવલ બની રહ્યું છે 55,653. આ આપણી થઈ ગઈ ટોપ બેન્ડ. હવે નીચેની જે ટોપ બેન્ડ છે એ તમારા માટે છે 54,904, એટલે આપણે 54,900 લખીએ, રાઈટ. હવે તમારા માટે રેન્જ થઈ ગઈ 750 પોઈન્ટની. ઉપરની તરફ આપણે જો 55,653 એની ઉપર ક્લોઝિંગ આવે, ગઈકાલે તેજી આવી નો ડાઉટ, પરંતુ એ તેજી તમે જો એની ઉપર નથી આવી, રાઈટ. એટલે એના કારણે તમે જે ઇનસાઇડ બાર બન્યો, આજે તમે જો ઘટાડો આવ્યો, પરંતુ હજુ પણ આ જે રેન્જ છે આ રેન્જની અંદર જ તમે કારોબાર કરી રહ્યા છો. આપણે શું જોઈએ છે? 55,653નું જે લેવલ છે એની ઉપર ક્લોઝિંગ જોઈએ છે ડેઇલી ચાર્ટમાં. ક્લિયર? જો 55,653ની ઉપર તમારું ક્લોઝિંગ આવ્યું તો તમને આ લેવલ જોવા મળશે 56,404 આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ. 56,400 સુધીના આપણને એથી લેવલ જોવા મળે છે, કારણ કે 750 અંગની આપણને તેજી છે, એટલે સ્વાભાવિક છે કે આ લેવલ આપણને ઇઝીલી જોવા મળી શકે છે. અને નીચેની તરફ જો કોઈ પણ કારણોમાં કોઈ સંજોગોમાં માની લો 54,900 તમે બ્રેક કર્યું તો નીચે તમારા માટે લેવલ આવશે, એ છે 54,160 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. ક્યારે કે જે તમે 54,900 નીચે તમે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આપો છો તો ઉપર તમે 54,650 આપણે ધ્યાન રાખીશું, નીચે આપણે 54,900નું લેવલ છે કે જેને આપણે એની રિસ્પેક્ટ આપીશું. આની ઉપર યા નીચે બેંક નિફ્ટીનો આપણે ક્લિયર વ્યૂ આવતો જોવા મળશે. આવો ફટાફટ 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે જોશો તો સેમ વે નિફ્ટીની જેમ અહીંયા પણ આપણને દબાણ જોવા મળી રહ્યું છે. તમે જુઓ તો સેમ વે અહીંયા પણ તમારા માટે આ જે લેવલ હતું 8 તારીખે કે જ્યાંથી તમને ઘસારો આવ્યો, 7 તારીખે તમે જો એક્ઝેક્ટલી તમે અહીંયા આવ્યા, આ તમે જો તો તમે આ જે એક રેન્જ બની રહી છે, ઉપરની તરફ 55,650 છે અને નીચેની તરફ તમારે છે 55,580, એટલે 70-80 પોઈન્ટની જે રેન્જ છે ને ત્યાં તમે જો તો તમને 6 તારીખે, તમે જો 7 તારીખે, ઇવન તમે જો આજે પણ તમને ત્યાંથી જ અવરોધ આવી રહ્યો છે. એટલા માટે જ આપણે કયું લેવલ નક્કી કર્યું કે 55,653, એની ઉપર આપણે અહીંયા ક્લોઝિંગ જોઈએ છે. ક્લોઝિંગ આવે તો બાદ આપણે અહીંયાથી કોઈક સારી એક્સપેક્ટેશન રાખીશું અને જેમ વાત કરી 750 પોઈન્ટની આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ઓવરઓલ નિફ્ટીના બેંક નિફ્ટીના 15 મિનિટની. હવે ઓઆઈ ડેટા ફટાફટ નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો તમને ત્યાં સેટઅપ બનતું જોવા મળશે. ત્યાં મેઇન છે 55,000, કારણ કે અત્યારે તમે હાલ 55,100 પણ તમે બ્રેક કરી રહ્યા છો, એટલે અત્યારે હાલ પણ તમે જુઓ તો ન્યૂનતમ લો બનાવી રહ્યો છો. નિફ્ટીમાં 24,500 એક્ઝેક્ટ લો બન્યો અને બેંક નિફ્ટી તમે નજર કરો તો 55,080 ઉપર તમારે આવી ગયો છો. હવે એક માત્ર તમારા માટે સપોર્ટ છે 55,000, એની નીચે આપણે 54,900 ઓલરેડી વાત કરી, 54,900 ઉપર ક્લોઝિંગ આવ્યું તો તમારા માટે આ લેવલ આવશે 54,150 સુધીના. બટ લેટ્સ હોપ આપણે પોઝિટિવ વિચારીએ કે આપણને અહીંયા એક સપોર્ટ મળે, આ બ્રેક ના થાય. એ બ્રેક ના થાય તો આ એક તમારા માટે એક અવરોધ છે 55,500નો કે જ્યાં તમે જો વેચવાલી જોવા મળે. આજે પણ 55,566 આ જ લેવલ છે કે જ્યાંથી તમને દબાણ આવ્યું. જેમ બેંક નિફ્ટીમાં તમે જો 600-700 દબાણ છે, એ તો બેંક નિફ્ટી માટે 55,500 મેક ઓર બ્રેક છે. જો તમારે સસ્ટેન કરવું હોય, નવી તેજી કરવી હોય તો 55,500 ઉપર ક્લોઝ થવું જરૂરી છે. એ બાદ તમને 57,000 સુધીની આગેકૂચ જોવા મળશે. જ્યાં સુધી 55,500 ઉપર ક્લોઝ નહીં આપો ત્યાં સુધી આ જ રીતે આપણને જે વધારે આપણને એક દબાણ આવતું જોવા મળશે. તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટીની. સાથે સાથે આપણે એથી સમજીએ બેંક નિફ્ટીમાં કે 55,000 એ ઘણું મહત્વનું લેવલ છે. હવે નિફ્ટી ઉપર મેઇન ફોકસ રહેશે. 24,500 એક્ઝેક્ટ અત્યારે આપણને લો બનતો જોવા મળે છે. શું એ બ્રેક કરશે? સોરી, નીચે ક્લોઝિંગ આપશે? જો નીચે ક્લોઝિંગ આજે આપ્યું તો માર્કેટ માટે વધારે અહીંયાથી કમજોરી જોવા મળી શકે, કારણ કે ગઈકાલે જે કોન્ફિડન્સથી 24,400 24,500 પર જે પુટ રાઇટર્સ જોવા મળે છે, ઇવન આ મહિનામાં આપણે જોઈએ તો 24,500 પર સારો કોન્ફિડન્સ સાથે ગઈકાલે પુટ રાઇટર્સ આવ્યા. તો એ કોન્ફિડન્સ જે ગઈકાલે હતો ને એ હવે આગળ જોવા નહીં મળે જો 24,500 નીચે ક્લોઝિંગ આવ્યું તો. યસ, ઓકે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યો છે. યુમિક પછી આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ જે પુટ રાઇટર્સની વાત અત્યારે યોમિક કરી રહ્યા હતા, લેટેસ્ટ આંકડા પર નજર કરી લઈએ. આજે 24,600 24,700, યાદ કરો 24,500 અને 600ના કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા શુક્રવારે. સોમવારે 500ના કોલ રાઇટર્સની જબરી પિટાઈ થઈ, ઇવન 600ના કોલ રાઇટર્સ પણ ઓલમોસ્ટ હારી ગયા હતા. આજે એ જ 600 અને એ સિવાય 700ના કોલ રાઇટર્સ છે કે જેઓ અગ્રેસિવ થયા છે. નજર કરો તમે સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ પર તો એક વખત તમને જોવા મળશે મીડિયા સેક્ટરની અંદર આજે સારી ખરીદારી જોવા મળી રહી છે. ફાર્મા સેક્ટર અંદર લગભગ 1% આસપાસની ખરીદારી તમને ત્યાં જોવા મળી રહી છે. હેલ્થકેરની અંદર 0.5% વધુની ખરીદારી અહીંયા છે. ઓટો આજે આ એક મેજર કોમ્પોનન્ટ છે. ઓટો સ્ટોક્સમાં સારું તેજી તરફી એક્શન હતું જેને કારણે આ હાઇલાઇટ થયા હતા. આઈટી સ્ટોક્સ દિવસની શરૂઆતથી તેજીમાં હતા
પણ બેંક નથી ચાલી રહ્યા અને આઈટી ચાલતું હતું, હવે આઈટી પણ ઠંડુ પડી ગયું અને એટલા માટે જ તમને બેઝિકલી અહીંયા ઘટાડાના સંકેતો બનતા માર્કેટમાં ઘટાડાના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એનર્જી, રિલાયન્સ તમને યાદ હોય તો આજે 1400 ઉપર હતા એટલે એ ચાલી રહ્યું છે. CPSE મેટલ આ બધા ચાલી રહ્યા છે. ફિન નિફ્ટી બેઝિકલી આજે પેઇન પોઈન્ટ જે બન્યો ને તે માર્કેટનું સૌથી કોન્ફિડન્ટ સેક્ટર હતું, તે હતો બેંક અને ફાઇનાન્સ, જે હેડલાઇનમાં પણ મેં તમને વાત કરી. એટલે આ જે પેઇન પોઈન્ટ છે તેના કારણે વધારે તકલીફનો સામનો કદાચ આજે માર્કેટને કરવો પડ્યો છે અને એટલે જ કોન્ફિડન્સની કમી અત્યારે ફિલહાલ જે છે તે લોકોને જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેન્ક્સ છે, ઇવન ડિફેન્સ તમને યાદ હોય તો આજે આપણે સવારથી જ ડિસ્કસ કરતા આવી રહ્યા છીએ, એટલે ડિફેન્સ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો અને આ જ બધા જ સેક્ટર્સ છે ઓવરઓલ કે જેના તમારે ધ્યાન પર રાખવાના રહેશે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ કે જેને ધ્યાન પર રાખવાની રહેશે. ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર પણ ક્વિકલી નજર કરી લઈએ, બિકોઝ અત્યારે ફિલહાલ થોડું પ્રેશર બેઝિકલી માર્કેટ પર આવતું જોવા મળી રહ્યું છે. સેક્ટર્સની વાત કરી મેં કે જે બેન્ક્સ છે કે જે નથી ચાલી રહ્યા, તો યોમિક નિફ્ટીના પહેલાં તો ટોપ લૂઝર્સ જાણી લઈએ અને ત્યારબાદ ટોપ ગેઇનર્સ પર પણ નજર કરી લઈએ. જી બિલકુલ યસ. હવે જોઈએ તો આપણે 24,500 બ્રેક કરવાની હતી અનસર તો એઝ ઓફ નાવ આપણને જોવા મળી રહ્યા છે. 24,500ની જે લો એક્ઝેક્ટ લો બનાવે ત્યાં જ અત્યારે કારોબાર કર્યો છે, એટલે ચાન્સીસ એવા પણ જોવા મળી શકે કે એક વખત આજે આપણને બ્રેક થતાં જોવા મળી શકે. હવે કયા સ્ટોક છે જે વધારે દબાણ આપી રહ્યા છે, તો સૌથી પહેલાં લૂઝર્સ ઉપર નજર કરી લઈએ. 50માંથી 27 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. સૌથી વધારે જુઓ તો બજાજ ફાઇનાન્સમાં 3% વેચવાલી જોવા મળી રહી છે. હિન્દુસ્તાન યુનિલિવર તમે જો 1.5% સ્ટોક નીચે ત્યાં જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો HDFC બેંક જે પ્રાઇવેટ દિગ્ગજ બેંક છે ત્યાં પણ 1.25% વેચવાલી જોવા મળી છે. નેસ્લે તમે જુઓ ત્યાં વેચવાલી છે 1%, ટ્રેન્ડમાં પણ 1% સુધીની વેચવાલી જોવા મળી છે. મજબૂતીમાં જુઓ તો આજે મારુતિ ઓરલ ઓટો સ્ટોક છે જે આજે સારી એવી તેજી બતાવી રહ્યા છે. મહિન્દ્રા મારુતિ બધામાં સારી એવી ખરીદારી છે. ટેક મહિન્દ્રા તમે નજર કરો 2%ની તેજી છે. હીરો મોટોકોપમાં 2%, મહિન્દ્રામાં 2% અને NTPC પણ તમે જુઓ તો 1.5%ની મજબૂતી સાથે આજે આપણને કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. યસ, તો આ છે નિફ્ટીના ટોપ લૂઝર્સ જે પેઇન આપી રહ્યા છે બેઝિકલી ભારતીય માર્કેટ્સને. હવે જરા હું નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર તમને નજર કરાવું. એસ્ટ્રલ લિમિટેડ પરિણામો બાદ હેવી સેલિંગ. નિફ્ટી 500નો ટોપ લૂઝર 8.5%ની મંદી. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ સવારે યાદ હોય તો તમને ડિસ્કસ કર્યો પણ હતો 7.5%ની ઇન્ફેક્ટ વેચવાલી. એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એસ આપણે સવારે ડિસ્કસ કરેલો સ્ટોક 6.25%ની મંદી. સ્નાઇડર ઇલેક્ટ્રિક 4.5%ની મંદી. 6%થી વધુની મંદી સિરમા SGSમાં. KNR કન્સ્ટ્રક્શનમાં મંદી. હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં પણ મંદી સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. આવો સમય થયો છે એક નાનકડા બ્રેકનો અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે આપણે વાત કરીશું એક બાદ એક મહત્વપૂર્ણ પરિણામો જે આવી રહ્યા છે તેના પર વધુ ચર્ચા કરીશું. અતુલ ઓટોના પરિણામો આવી ચૂક્યા છે, તો અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફાઇનાન્સ જીતેન્દ્ર અઢિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. જીતેન્દ્ર સર, વન્સ અગેન થેન્ક યુ, ખૂબ સ્વાગત આપનું અમારી સાથે જોડાવા માટે થઈને. અને સ્વાભાવિક સૌથી પહેલાં તો સર નંબર્સને લઈને જ ચર્ચા શરૂ કરીએ. યર ઓન યર પરફોર્મન્સ બહુ જ સરસ છે, ગ્રોથ બહુ જ સરસ જોવા મળ્યો છે અને તમે જુઓ તો નફો આવક બંનેની અંદર ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે એક અસર છે, શું હાયર બેઝ, કઈ પરિસ્થિતિ, એ પણ ઓવરઓલ પરફોર્મન્સ થોડું સમજાવશો સર? Quarter to quarter, yes, it went as per, little below than our expectation. અમારા અપેક્ષા થોડી વધારે હતી. Unfortunately, there were certain certification કે જે ડિલે થયા અને એના હિસાબે there were some gaps in our performance. Though ગયા વર્ષના સેમ ક્વાર્ટર કરતા we were able to deliver good numbers. Quarter on quarter, yes, there is some seasonal effect as well. Three-wheeler business એવી રીતે ચાલતો હોય છે કે generally it is dependent on retail finance. Retail ફાઇનાન્સરો નોર્મલી એપ્રિલની અંદર પોતાની નવી બુક્સ બનાવે, નવા બિઝનેસ પ્લાન, નવા MOU સાઇન થયા પછી there is always some lean period in April અને ત્યાર પછી મે જૂનથી it starts regular sales. I expect the pattern is likely to remain, and if we analyze it historically also, the first quarter always delivers somewhere close to anywhere between 12 to 18% of the business for full year.
જી બિલકુલ સર મેં માર્જિન ઉપર નજર કર્યું તો કંપનીના માર્જિન સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થયા, ખાસ કરીને ઓપરેટિંગ માર્જિન. અને એ માટે સર મારો ક્વેશ્ચન એ છે કે હવે આવનારા સમયમાં એટલે કે આવનારા 2 થી 3 ક્વાર્ટરમાં આ માર્જિન ગ્રોથ આગળ પણ સસ્ટેન થાય એ માટે સર કંપની શું સ્ટ્રેટેજી વાપરી રહી છે સર? See, if you look at our financial parameters, first of all, we do not have any financial burden. I am really happy अपनी साथे share करता कि we are a debt-free organization, so that sustainability is already there. In addition to that, I believe कि commodity prices are stable, and when that big part of the P&L, if I find it stable, I expect that scale of operation, when it will enhance or it will increase, it will definitely turn out positive in the bottom line. બહુ સરસ રીતે તમે સમજાવ્યું, અને આમ પણ ડેટ ફ્રી થવું એક ચેલેન્જ છે, એક ટાસ્ક છે જે બહુ સક્સેસફુલી તમે પૂરું પાડ્યું છે. સો એના માટે કંગ્રેચ્યુલેશન સર. સેલ્સ ગ્રોથ બેઝિકલી મારે હવે તેના પર ડિસ્કશન કરવું છે. 5.6% યર ઓન યર ઇઝ વેરી ગુડ. હવે સેલ્સ વધ્યું છે અને ડોમેસ્ટિક સેલ્સ જોવા જઈએ તો એ તો કંઈક 10.96% આસપાસ વધ્યું છે, એટલે બહુ જ સરસ પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું છે. સો થોડા પ્રોજેક્શન્સ મને સમજાવો, શું થઈ રહ્યું છે, એક્સપોર્ટ માર્કેટમાં ડિમાન્ડ કેવી છે, એ થોડું સમજાવો સર. જી, આપણે જો અમારું સેલ્સને ડિસેક્ટ કરીએ તો હિસ્ટોરિકલી એઝ વેલ કે 10% કમ્સ ફ્રોમ એક્સપોર્ટ, 90% કમ્સ ફ્રોમ ડોમેસ્ટિક સેલ્સ. આગળના ક્વાર્ટર્સ અને આગળના વર્ષોમાં, સિન્સ અતુલોટો ઇઝ હેવિંગ અ કમ્પ્લીટ પ્રોડક્ટ પોર્ટફોલિયો, 0.5 ટન 0.35 ટન બંને પ્લેટફોર્મ પર અમારી પાસે પ્રોડક્ટ છે. દેટ ઇઝ વન. ફ્રન્ટ એન્જિન એઝ વેલ એઝ રિયર એન્જિન, આ બંને પ્રકારના પણ વ્હીકલ્સ અવેલેબલ છે. ઇન ટર્મ્સ ઓફ એપ્લિકેશન, અમારી પાસે કાર્ગો, પેસેન્જર અને 20 સ્ટાન્ડર્ડાઇઝ ઓર કસ્ટમાઇઝ એપ્લિકેશન્સ જે અલગ અલગ જરૂરિયાતો પૂરી કરે છે, એની આખી ફ્લેટ પણ અમારી પાસે તૈયાર છે. અને આ ઉપરાંત સૌથી વધારે અગત્યનું, ઇન ટર્મ્સ ઓફ ફ્યુલ ચોઇસ, વી ગોટ ડીઝલ, પેટ્રોલ, સીએનજી, એલપીજી એન્ડ ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિકમાં પણ બંને કેટેગરી, દેટ ઇઝ L3 અને L5. અને L5માં વેરાયટી ઓફ ધ સોલ્યુશન, દેટ ઇઝ કે સિંગલ બેટરી, ડબલ બેટરી, ફિક્સ બેટરી, સ્વેપેબલ બેટરી. Considering this entire full-fledged product portfolio, one. Second, આ જે 3-wheeler industry છે, Atul is the youngest and small player, has got enough room in domestic market to spread its network. Amari marketing team is currently working on the spreading of network. That will definitely bring additional volume for us. Apart from existing JJ locations per amari dealership available છે, which is around 200 dealerships across pan India. સાથે અમારી પાસે 100 જેટલા સબ ડીલરનું નેટવર્ક છે. આમ જોઈએ તો 300 સેલ્સ ટચ પોઈન્ટ અમારા અત્યારે એક્ઝિસ્ટન્સ છે. I expect this year economy is doing well. There is a reduction in RBI repo rate as well. All these things will turn out good for the business. અને ખાસ કરી અને જે રીતે ઇલેક્ટ્રિફિકેશન ઉપર ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ફોકસિંગ અને એના પરની જે ડ્રાઈવ ચાલુ છે, આઈ બિલીવ દેટ વિલ હેલ્પ અસ ટુ એનહેન્સ ધ નંબર. આ સાથે એક્સપોર્ટ અધર દેન ઇન્ડિયા, દેર આર 36 countries કે વિચ ઇઝ using 3-wheeler. We have reached up to close to 15 countries. અમારી પાસે બાકીના 21 કન્ટ્રીઓમાં પણ જવાનો સ્કોપ પૂરેપૂરો રહેલો છે. જે પણ કન્ટ્રી અથવા જે પણ માર્કેટમાં we have seeded the product, we have positive response for that, and I expect that we will be able to definitely bank upon it in time to come. જી બિલકુલ. તો સારું એવું આપણે સરે કીધું કે આપણે ડીલર નેટવર્ક પણ સારું એવું ડેવલપ છે અને એક્સપોર્ટને લઈને પણ સારી એવી કંપની પાસે યોજના છે. સર, મારે ઇલેક્ટ્રિક 3 વ્હીકલ સેગમેન્ટનું સ્પેસિફિક પૂછવું છે કે એમાં જે કંપનીનો નાણાકીય વર્ષ 2027 માટે શું ટાર્ગેટ છે અને તેઓ કયા પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર તેઓ અહીંયાથી વધારે અપેક્ષા રાખી રહ્યા છે સર? The electric, it is really difficult for me to give you the exact numbers, but what I can say, the industry is having a very large shift from conventional fuel to electric vehicle. We are there with required product, that is L3 and L5.
મને એમ લાગે છે કે કદાચ હજી આગલા 1 કે 2 ક્વાર્ટરમાં પછી આપણે જ્યારે વાત કરશું ત્યારે આઈ થિંક આઈ વિલ બી એબલ ટુ ગીવ યુ મોર ક્લેરિટી. એઝ ઓફ નાઉ વોટ આઈ કેન સે ઇઝ both type of the products are perfect in terms of application, in terms of response from the customer. Let us seed it first correctly, and we can definitely build a very good volume once that seeding phase is over. આ તબક્કે what I can say is કે Atul Autoના total sales composition માં it would be 1/3 in a time to come. અત્યારે પણ 1/3 છે, અને with enhanced volume I expect that it will keep continue growing in Atul Auto's portfolio. ઓકે સર, ઇનપુટ કોસ્ટ પ્રેશર, મેટલ પ્રાઇસીસ કયા પ્રકારના છે, શું ટ્રેન્ડ લાઇન તમે એક્સપેક્ટ કરો છો ત્યાંથી સર? See, that is what I said in my initial remark. Till now, the commodity prices are stable, and I expect it to remain stable. Okay. અત્યારે એવા hiccups દેખાઈ નથી રહ્યા. With the scale, I think we will have that room to negotiate with our vendor commercially, and we will be able to reduce the cost of raw material with few basis point, and on a yearly basis, I expect that there will be another benefit of anywhere between 75 basis point to 100 basis point. ઓકે, ફાઇનલ ક્લોઝિંગ રિમાર્ક સર. આપણી પાસે તમે કહ્યું તેમ ડેટ ફ્રી કંપની, કેશ ફ્લો સારું છે, કેશ રિઝર્વ સારું છે, તો ફોકસ હવે R&D પર છે, કેપેસિટી એક્સપેન્શન પર છે, નવું કોઈ ડેટ લેવાની યોજના છે સર? ત્રણેય પ્રશ્નોના જવાબ આપું. કેપેસિટી વી હેવ 2 plants. અત્યારે કરન્ટલી વી ગોટ અ કેપેસિટી ઓફ 1,20,000 યુનિટ. એટલે કેપેસિટી એક્સપાન્શન આઈ ડોન્ટ foresee in a near future. That is point number 1. Since we believe that if we have to fight, as long as we do not have the good investment strategy, we would like to remain debt free. R&D, yes, it has remained focus. વર્ષ 2024 કરતા વર્ષ 2025માં we have doubled the strength of engineers. That is one. More than rupees 10 crore has been invested on R&D projects, and there are few products which are as of now below surface. We expect that in H2 or next financial year we will be able to just launch those products in the market. ડન સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર, તમે સમય ફાળવીને જીતેન્દ્ર સર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. તો આપણે જોઈ રહ્યા હતા અત્યારે ફિલહાલ અતુલ ઓટો જસ્ટ રિઝલ્ટ્સ થોડા દિવસ પહેલાં જ આવતા જોવા મળેલા છે, અને તે બાદ તમે જુઓ તો સ્ટોક અત્યારે ફિલહાલ ફ્લેટિશનેસ આજના ઇન્ટ્રાડેમાં બતાવી રહ્યું છે. 429થી ઉપરથી સ્ટોક નીચે 424ના લો બનાવેલા હતા, પણ ઓપનના લેવલ જે છે ત્યાંથી પણ થોડા નીચે ગયા બાદ સરસ મોમેન્ટમ હતું. પણ હમણાં જ્યારે માર્કેટમાં થોડું પ્રેશર આવ્યું છે તો સાથે સાથે સ્ટોકની અંદર પણ થોડું પ્રેશર જોવા મળી રહ્યું છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જોવા જાઓ તો 400 અને 500, 400થી 500ની વચ્ચે હવર કરતો રહ્યો છે સ્ટોક, નજર રાખીશું. નિમેશ સર, પહેલાં તમે વાતચીત સાંભળી છે અતુલ ઓટોના મેનેજમેન્ટ સાથે, તો આપનું પહેલાં તો સ્વાગત કરી લઈએ nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે. સર, પહેલાં તો મેનેજમેન્ટ કમેન્ટ્રી જે તમે સાંભળી તેને જોતા શું ઓબ્ઝર્વેશન્સ તમારા અતુલ ઓટો પર? વેરી ગુડ આફ્ટરનૂન. યસ, જરૂરપણે મેનેજમેન્ટની કોમેન્ટ્રી સાંભળી છે ને જે પ્રમાણે ગાઈડન્સ આપી છે. અગેન હું માનું છું કે ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર જે છે એ ઓલરેડી સારું કરેક્શન ઉપરના લેવલથી જોઈ ચૂક્યા છે, અને નોર્મલી જે પ્રમાણે કંપનીનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે જે ક્વાર્ટર 2ના પરિણામો હોય છે નોર્મલી સારા આવતા હોય છે, અને જે પ્રમાણે વાત કરી હતી આઈ થિંક ક્યાંક ને ક્યાંક મને માનવું છે કે એક અત્યારે સ્ટોકની અંદર એક જે માર્કેટ એક્સપેક્ટેડ ગ્રોથ હતો એ નથી આવ્યો. એના હિસાબે માર્કેટની અંદર થોડી નિરાશાજનક છે ને સ્ટોકની અંદર થોડું કરેક્ટિવ મૂવ જોઈ રહ્યા છે, પરંતુ હવે ઓલરેડી કરેક્શન આવી ચૂક્યું છે. અને ડાઉનસાઇડની અંદર જો વાત કરીએ તો મારું માનવું છે કે 400 જે છે 415 400 એક સ્ટ્રોંગ બેઝ છે, સારો સપોર્ટ એરિયા છે. તમે વીકલી ચાર્ટ જુઓ, તમે મંથલી ચાર્ટ જુઓ તો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા આસપાસ છે. એટલે અહીંથી ડાઉનસાઇડ વધારે હું એક્સપેક્ટ નથી કરતો. રિઝલ્ટ બાદ સ્ટોકની અંદર ઓલરેડી આપણે કરેક્શન જોઈ ચૂક્યા છે, એટલે મારી સલાહ રહેશે કે અહીંથી બાય ઓન ડિપ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. હાલાકી સ્ટોકની અંદર હજુ સુધી કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી મળ્યા,
એટલે એક સાથે મોટું બાઇંગ ન કરવું જોઈએ, 2-3 પાર્ટની અંદર બાઇંગ કરવાની રણનીતિ અપનાવવી જોઈએ. અને ઉપરની તરફ હું માનું છું કે સ્ટોકની અંદર જો અહીંથી રિકવરી જોવા મળે તો નિયર ટર્મની અંદર આપણે 480 થી 500 રૂપિયાની અપમૂવ જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. અને જો 500 ઉપર નીકળે છે તો પણ મોટી અપસાઇડની અપેક્ષા રાખી શકીએ છીએ. પરંતુ હાલ પૂરતું તો વ્યૂ જે છે એ બાઉન્ડ ડિપ્સની રણનીતિ રાખવાની છે. નીચેની તરફ સ્ટોપ લોસ 380 પાસે રાખવાનો રહેશે અને 425 એટલે 415 થી 400 ની વચ્ચે સ્ટોકમાં ખરીદી કરવાની રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે અહીંથી વાત કરી અતુલ ઓટોનો મેનેજમેન્ટ સાથે પણ અને નિમેશ સર સાથે પણ અહીંથી સમજ્યા સ્ટોકનો ઓવરઓલ ઓવરવ્યૂ, જેમાં સરે વાત કરી કે 480 થી 500 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. માર્કેટ તમે જો 24,500 તોડીને 24,450 તરફ જવાનું પહેલ કરી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો ત્યાં પણ 55,000નું લેવલ આપણને તૂટતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ સાથે વધુ ચર્ચા કરવા માટે આપણી પાસે CA Tapan.in ના આપણે CA સર तपन सर पण जुड़े गए. तपन सर सौથી पहले तो आपको स्वागत करूँ छूँ. तपन सर सबसे पहले मैं बात करना चाहूँगा तो मार्केट का, क्योंकि हम देखें तो निफ्टी बैंक निफ्टी कल अच्छी खासी अपसाइड देखने को मिली, लेकिन आज देखें तो जितनी अपसाइड कल देखने मिली आज उतनी हमें ऑलमोस्ट देखें तो वो डाउन साइड देखने को मिली. निफ्टी में जो ऑलमोस्ट जो इंपॉर्टेंट लेवल था 24,500 वो आज ब्रेक हो चुका है. और बैंक निफ्टी भी देखें तो 55,000 जो मेन डिमांड जो था, मेन पुट राइटर्स जोन था, वो भी आज ब्रेक होते हुए दिख रहा है. तो सर आगे क्या एंटीसिपेट हम मार्केट में रख सकते हैं, और अब 2 दिन के बाद निफ्टी के एक्सपायरी है उसमें क्या हम लेवल एंटीसिपेट कर सकते हैं सर? હું વધારે ફંડામેન્ટલ વિશે વાત કરીશ, કેમ કે આઈ એમ નોટ અ ટેકનિકલ એનાલિસ્ટ, પણ ફંડામેન્ટલી હું જોવા જાઉં તો હવે આપણે બેંક્સની વાત કરીએ તો બેંક્સમાં પીએસયુ અગર લોંગ ટર્મ બેઝ પર વાત કરીએ તો આઈ થિંક તે લોકો ખાસું બેટર ફૂટિંગમાં છે. તમે જો તો રિઝલ્ટ જે આવ્યા પીએસયુ બેંક્સના એ કમ્પેર સારા આવ્યા કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ. ઇવન એસબીઆઈનું, બેંક ઓફ ઇન્ડિયા, આઈઓબી થી માંડીને બધા બેંક્સ, અને એમાં તમે જો તો ક્રેડિટ ગ્રોથ એ સારું રહ્યો છે અને એનપીએ પણ ખાસું કંટ્રોલમાં છે. એ દેખાઈ રહ્યું છે કે બેંક્સ પીએસયુ બેંક્સ સારા ફૂટિંગમાં છે, અને અહીંયાથી પણ એવું લાગે છે ક્રેડિટ ગ્રોથ ખાસું પીએસયુ બેંક્સમાં સારું રહેશે, ડબલ ડિજિટ. કેમ કે મોસ્ટ ઓફ ધ મેનેજમેન્ટ કોમેન્ટ્રી જે પીએસયુ બેંક્સમાં જે જોઈએ ખારી સતર્કમાં હતી, અને એ લોકો કહે છે કે આવતા 2-3 ક્વાર્ટર્સમાં પણ એ લોકોને સારો એવો ગ્રોથ દેખાય છે. તો આઈ થિંક બેંક્સમાં જોઈએ તો ઓફકોર્સ હમણાં થોડું ડાઉન છે, આજે ઓવરઓલ વીક માર્કેટ છે, પણ અહીંયા પીએસયુ બેંક્સ આઈ થિંક પ્રાઇવેટ બેંક્સ કરતાં વધારે સારું પરફોર્મ કરી રહ્યા છે, અને એમાં ઓફકોર્સ મારું એસબીઆઈ ફર્સ્ટ પીક હશે. અને પ્રાઇવેટ બેંક્સમાં પણ જો તો સિલેક્ટેડ બેંક્સમાં સારું થઈ રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકના અમુક બેંક્સમાં સારા રિઝલ્ટ હતા, પણ ઓવરઓલ કોટક ને અગર તમે જો તો એક્સિસ બેંકના એટલા સારા રિઝલ્ટ નતા. તો આઈ થિંક એઝ અ ઇન્વેસ્ટર અગર તમે લોંગ ટર્મનું વિચારો તો નીચે ઘટાડે લઈ શકો, પણ એમાં આઈ થિંક પીએસયુ બેંક્સ હમણાં થોડું સારો મોકો આપી રહ્યું છે. અને અગર શોર્ટ ટર્મમાં જોશો 6 મહિના વર્ષમાં તો મને લાગે પીએસયુ બેંક મે પરફોર્મ વેલ. અને અગર તમારે પ્રાઇવેટ બેંક છે તો આઈ થિંક આઈસીઆઈસીઆઈ બેંક એના પર નજર રાખી શકો છો. તો માર્કેટનો વ્યૂ નિમેશ સર આપના પાસે પણ સમજી લઈએ. માર્કેટ સ્વિંગ્સ બંને તરફના ટ્રિપલ બોટમ આમ જોવા જાવ તો ડેલી ચાર્ટ પર નિફ્ટી બનાવવાની કોશિશ કરી, બેંક નિફ્ટી પણ ત્યાં અટકવાની કોશિશ કરી રહ્યું છે, બટ સ્ટીલ આજે પણ ફરી એકવાર વેચવાલીને કારણે સફળતા નથી મળી રિકવરીમાં. બધા રાહ જોઈ રહ્યા છે સર શોર્ટ કવરિંગની, કે 9%, 8% લોંગ શોર્ટ રેશિયો હોય તો ક્યારે શોર્ટ કવર કરશો, પણ સો ફાર કંઈ એવું ટ્રિગર થઈ નથી રહ્યું નિમેશ સર. એક ટ્રિગર થવાનો માહોલ પણ નથી યસ, અને માર્કેટ એક સેન્ટિમેન્ટની રાહ જોઈ રહ્યું છે, એક ન્યૂઝ ફ્લોની રાહ જોઈ રહ્યું છે કે જે પોઝિટિવ સેન્ટિમેન્ટને બિલ્ડઅપ કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો આજે ડેફિનેટલી માર્કેટની અંદર અત્યારે તમે કરેક્શન જુઓ તો બેંક નિફ્ટીનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. 500 પોઈન્ટનું કરેક્શન બેંક નિફ્ટીમાં આવી ગયું છે. કદાચ જો આપણે એ 500 પોઈન્ટનું કરેક્શન બેંક નિફ્ટીમાં ના જોયું હોત તો નિફ્ટી અત્યારે ફ્લેટિસ જેવું હોત. પરંતુ અગેન તમે જુઓ તો જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર છે, ડેલી ચાર્ટ્સ ઉપર ગઈકાલે એક બુલ એંગલ્ફિંગ પેટર્ન બની છે. વીકલી ચાર્ટ્સ ઉપર પણ તમે જુઓ તો સતત 5 થી 6 રેડ કેન્ડલ બાદ જે છે પોઝિટિવ કેન્ડલ ડેવલપ થવા જઈ રહી છે. અને હવે આ જે છે એ ટ્રેડિંગ સેશન પોઈન્ટ ઓફ વ્યૂથી માત્ર 2 સેશન બાકી રહ્યા છે. તો આઈ થિંક હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અહીંથી બહુ વધારે ઘટાડો આવે એવી સંભાવના નથી. અને તમે જુઓ તો નિફ્ટીને વારંવાર આપણે 24,400 લેવલથી બાઉન્સ થતા જોઈ છે. હાલાકી ઇન્ટ્રાડેમાં લેવલ બ્રેક થયા છે, પરંતુ ક્લોઝિંગ એની ઉપર આવ્યા છે ને એક ફોર્મ રિકવરી જે છે આપણે જોઈ છે. ઘણા બધા સ્ટોકની અંદર ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર છે, અને અહીંથી બહુ ખાસ ડાઉનસાઇડ અપેક્ષિત નથી.
એક રેન્જની અંદર કારોબાર થઈ શકે છે, થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ શકે છે. અને જો મોટું જોવા જાય તો 200 દિવસની એવરેજ પણ તમે જુઓ તો 24,200 આસપાસ આવી રહી છે. એટલે બહુ મોટું કરેક્શન અહીંથી નિફ્ટીની અંદર આવે એવી પોસિબિલિટી અત્યારે તબક્કે તો નથી દેખાઈ રહી. અને પ્લસ તમે જુઓ તો બેંક નિફ્ટી પણ 100 ડેઝની મૂવિંગ એવરેજ આસપાસ સપોર્ટ આસપાસ ટ્રેડ થઈ રહી છે. એટલે આઈ થિંક ક્યાંક ને ક્યાંક જે છે એ સેક્ટર રોટેશન અત્યારે થઈ રહ્યું છે. અને એના પગલે જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓટોમોબાઈલ સેક્ટર અત્યારે સારું કરી રહ્યું છે અને ઓટોમોબાઈલમાં બાઇંગ જોવા મળી રહ્યું છે. અને આઈટી પણ એક ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર છે કે જ્યાંથી આપણે એક રિકવરી તરફનું મૂવ જોઈ રહ્યા છે. તો હું માનું છું કે અહીંથી બહુ કંઈ ગભરાવા જેવું નથી અને માર્કેટની અંદર અહીંથી એક રિકવરી તરફનું મૂવ આવે એવી પોસિબિલિટી મને અત્યારે તબક્કે વધારે દેખાઈ રહી છે. સ્લો એન્ડ સ્ટેડી રિકવરીના ચાન્સીસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો એક નાનકડા વિરામનો સમય. બ્રેક બાદ આપણા બંને એક્સપર્ટ્સ પાસેથી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા ચર્ચા કરીએ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર રેન્જમાં હવે બોટમ બનાવી આપણે 24,465. આ એ લેવલ છે જે ગુરુવારે ઓપન ક્લોઝના હિસાબથી તમે કેન્ડલ જોવા જાઓ તો ગુરુવારે આપણે આ લેવલ પર માર્કેટને ખુલતા જોયું હતું, એટલે કે 24,464 અને 24,465નો ડેઝ લો. એટલે હવે આજનો દિવસ આ લેવલ પ્રોટેક્ટ થવું જરૂરી છે, નહીં તો પછી હજુ પણ તકલીફોનો સામનો આપણે મે બી પોસિબલ છે કે કરવો પડશે. તપન સર, ઓલરેડી અમુક સ્ટોક્સની તમે વાત જરૂર કરી છે, પણ આજના સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન કોઈ લેવલ સ્ટોકમાં ધ્યાન પર રાખી રહ્યા હોઈએ તો એ નજર કરી લઈએ. જી યશી, જો આમાં જે રીતે ગઈકાલનું રિઝલ્ટ એમાં એક સેગમેન્ટ હું ઘણું બોલીશ છું, પણ એમાં ટીટાગઢ રેલવે છે જેનું રિઝલ્ટ સારું નહોતું આવ્યું, પણ હું એ સ્ટોકમાં બોલીશ છું કેમ કે તમે જો કે જે હમણાંનો જે ગઈકાલે જો લોસ આવ્યો, જે રીતે પ્રોફિટ લોસ પર ના કહેવાય પણ પ્રોફિટ જે રીતે ડાઉન આવ્યો ને એ વ્હીલસેટના પ્રોબ્લેમ્સ હતું, પણ અહીંયાથી ઓર્ડર બુક આનો ઘણો મોટો છે. અને તમે જો આ સ્ટોક ઓલરેડી એના ટોપથી ઘણો નીચે પડેલો છે અને વેલ્યુ પીક કહી શકીએ આ છે અને વેલ્યુએશન કાફી કમ્પેલિંગ છે કેમ કે તમે રેલવેમાં જો તો આમની પાસે ઘણો મોટો ઓર્ડર બુક છે, ઇવન 26,000 કરોડનો ઓલમોસ્ટ ઓર્ડર બુક બેકલોગ છે અને આગળ જતાં પણ એવું લાગે છે કે નવા ઓર્ડર્સ મળશે. ઇવન મેટ્રોના મુંબઈ અને પુણે એ બધાના પણ ઘણા બધા ઓર્ડર્સ વેગન્સના મળી રહ્યા છે અને કોચીસના મળી રહ્યા છે. તો એનાથી લાગે છે આ સ્ટોકમાં આઈ થિંક રિકવરી પાછળથી સારી રિકવરી દેખાય છે, પણ જે મેનેજમેન્ટે કીધું કે વ્હીલસેટના પ્રોબ્લેમ જે હતો એ હવે રિઝોલ્વ થઈ રહ્યો છે અને એક્ઝિક્યુશનમાં પણ એ લોકોએ ઘણા ચેન્જીસ કર્યા, તો આગળ થઈને આઈ થિંક ઘણો ફેરફાર થશે. તો આ એક સ્ટોક મને ઘણું વેલ્યુએશન વાઇઝ કમ્પેલિંગ લાગે છે, તો આ લેવલે લોંગ ટર્મ માટે લેવાની સલાહ છે. આપણે અહીંયા વાત થઈ સ્ટોક સ્પેસિફિક તપન સર તરફથી ટીટાગઢ રેલ સિસ્ટમ જ્યાં ફોકસ કરીશું. નિમેશ સર, આપની પાસે આવીશ, આપના તરફથી કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? મારુતિનું કાઉન્ટર મને ઘણું સારું લાગી રહ્યું છે અને યોમિક તમે જુઓ તો ઘણા સમય પછી એક ટ્રાયંગલ પેટર્નની ફોર્મેશનનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે આજે અને જે એક સારું વોલ્યુમ પણ થઈ રહ્યું છે અને પર્ટિક્યુલરલી આ માર્કેટની અંદર હું માનું છું કે મારુતિ એક આઉટપરફોર્મ કરશે. શોર્ટ ટર્મની અંદર એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે રાખવાનું રહેશે એ 12,600 પાસે આજના દિવસનો લો છે એની નીચેનો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને હું માનું છું કે મારુતિની અંદર એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાય તો 13,600 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે મારુતિની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની હું ભલામણ કરું છું ઓન ધ વર્જ ઓફ પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ. ખરીદવાની સલાહ 13,600 ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. ઇવન આજે યોમિકે પણ ડિસ્કસ કર્યો હતો આ સ્ટોક મારુતિ આજે ફિલહાલ એક્શન ભરપૂર બની રહ્યું છે. અન્ય કાઉન્ટર્સ પર બેઝિકલી નજર કરીએ અત્યારે આજે આઈટી સ્ટોક્સ ફોર અ ચેન્જ ખરીદદારીમાં હતા અને એમાંથી એક કાઉન્ટર એક્શનમાં છે તે છે સોનાટા સોફ્ટવેર. તપન સર, તમારા પાસે લાવીએ આઈટી ઇન જનરલ પહેલાં તો થોડું સમજાવો કેમ કે લે ઓફની સિઝન શરૂ થઈ છે, કોસ્ટ કટિંગની સિઝન શરૂ થઈ છે, એઆઈથી ફાઇટ કરવાનું છે અને એ બધાની વચ્ચે અમુક પરિણામો જ્યાં સરપ્રાઇઝ મળે છે જેમ કે આજે સોનાટા સોફ્ટવેર 14% ઉપર. તપન સર, ઓફકોર્સ આઈટી સેક્ટર ઓવરઓલ આપણને પણ ખબર છે થોડા પ્રોબ્લેમમાં પણ છે અને સ્વાભાવિક છે કેમ પ્રોબ્લેમમાં છે આપણને બધાને ખબર છે. એઆઈ છે, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ છે યુએસમાં અને પૂરું ડોલરે ડીવેલ્યુ થયું, તો ઘણા બધા રીઝન છે જેના લીધે આઈટી સ્ટોક્સ પ્રોબ્લેમમાં છે અને રહેશે કેમ કે આનું એક ક્લિયર કટ સોલ્યુશન દેખાતું નથી કેમ કે આપણે હજી પણ સર્વિસ ઓરિએન્ટેડ છે. તો હું ઓફકોર્સ લોંગ ટર્મ વિશે વાત કરીશ તો મારા હિસાબથી આઈ થિંક બધા જે લાર્જ કેપ છે, TCS લઈ લો, ઇન્ફોસિસ, HCL, વિપ્રો,
મેક્રો એ બધાને આગળ પ્રોબ્લેમ મોટા આવવાના છે. ઓફકોર્સ ક્લેરિટી નથી મળતી શું મેનેજમેન્ટ કરવા માંગે છે, અને જે રીતે ઓફકોર્સ TCS તો કીધું કે ભાઈ અમે છૂટા કર્યા છે માણસો, ત્યાં ઇન્ફોસિસ થોડા ફ્રેશર્સને લઈ રહ્યા છે, પણ એવી કોઈ ક્લેરિટી નથી કે આને કઈ રીતે AI ને ફાઇટ કરવામાં આવશે. આગળ જઈને ઓફકોર્સ મને લાગે છે કે આ બધા મોટા સ્ટોક્સમાં કંપનીઓમાં આગળ જઈને કોન્ટ્રાક્ટ વેલ્યુ પાછળ રીનેગોશિએટ થશે US લેવલે પણ, તો એમાં એવું પોસિબલ છે કે રેવન્યુમાં હિટ આવે, અને ઓફકોર્સ AI ના લીધે માણસો પણ ઓછા છે. તો ઘણા બધા રીઝન છે જેના લીધે આઈ થિંક હું તો પેસિમિસ્ટિક છું થોડું આ સેક્ટર માટે. એટલીસ્ટ લાર્જ કેપ મિડ કેપની વાત કરીએ તો ઓફકોર્સ કોફોચ persistent એ બધા સારા છે, પણ એ લોકોના વેલ્યુએશન તમે જો તો ઓલમોસ્ટ ડબલ છે લાર્જ કેપ કરતા, તો એ લોકોએ બહુ સારું ગ્રોથ દેખાડવું પડે. એના લીધે પણ આ વેલ્યુએશન કેટલા હદથી ટકે, કેમ કે આ વખતના રિઝલ્ટ પણ જો તો એ 6-7% રેવન્યુ ગ્રોથ આપ્યો છે, જે ઇનફ નથી જે ટાઈપના વેલ્યુએશન છે. તો આ બધાના લીધે થોડું હું ઓવરઓલ IT થી દૂર રહેવા માંગીશ. ઓફકોર્સ સોનાટાએ આજે સારું એવું ગ્રોથ આપ્યો છે ને એ બધું, પણ ઓવરઓલ કેમ કે હું આ સેક્ટર પર એટલો ઓપ્ટિમિસ્ટિક નથી, તો આઈ થિંક આમાંથી કોઈ સ્ટોકને ટચ કરવા નહીં માંગુ. આઈ થિંક સાઇડલાઇન્સમાં લઈને પહેલા જોવું પડશે અમુક ક્વાર્ટર કે કેવી રીતે આ ટેકલ થશે AI નું ભૂત, અને આગળ પછી આઈ થિંક ડિસિઝન લેવો જોઈએ. જી બિલકુલ. તો ઓલરેડી આપણે વાત થઈ IT સેક્ટર કે જે હાલ આપણે અહીંથી વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો જસ્ટ રિસેન્ટલી આપણને સમાચાર આવતા જોવા મળે છે. DCM શ્રીરામના પરિણામ આવ્યા છે. નફો તમે નજર કરો તો 42% ઘટીને સામે આવ્યો છે, 17 કરોડ જેવો. આવક જો એમાં પણ 10% ઘટાડો જોવા મળ્યો છે. EBITDA 28% ઘટ્યા છે, અને માર્જિન પણ તમે જો 220 બેઝિસ પોઈન્ટ ઘટીને 9% જોવા મળે છે. નિમેશ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. DCM શ્રીરામ કંપનીના પરિણામ આવ્યા, સ્ટોક 1350 ઉપર હતો. કંપનીના પરિણામ આવ્યા બાદ એક વખત 1312 પણ લો બનાવ્યા, અને અત્યારે હાલ 2% સ્ટોક નેગેટિવ કામકાજ જોવા મળે છે. ઇવન છેલ્લા એક મહિનાનું પણ ડેટા જોઈએ સર તો બિલકુલ ફ્લેટ જોવા મળે છે, એટલે કોઈ ખાસ અહીંયાથી એન્ટિસિપેટ પોઝિટિવ આપણને આ સ્ટોકમાં જોવા નથી મળી રહ્યું. તો સર કઈ રીતે આપણે રિવ્યૂ લઈશું DCM શ્રીરામ પર સર? યોમિક, તમે ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો એક સ્ટોક ઓલ ટાઈમ હાઈ ઉપર ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન ફોર્મ થઈ છે, અને સ્ટોક છેલ્લા 4 દિવસથી આ 21 EMA ની નીચે જ સસ્ટેન થઈ રહ્યો છે. શોર્ટ ટર્મ ટ્રેન્ડ નેગેટિવ છે, અને નેગેટિવ ટ્રેન્ડની અંદર સસ્ટેન પણ થાય છે. મારી સલાહ રહેશે કે અત્યારે આ લેવલ ઉપર એટલીસ્ટ ફ્રેશ બાઇંગ ન કરવું જોઈએ. જે પ્રમાણે પરિણામો તમે વાત કરી રહ્યા છો, પરિણામો જો નબળા હશે તો સ્ટોકની અંદર ફર્ધર કરેક્શન આવશે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. એટલે અત્યારે કોશિયસ વ્યૂ છે. જો તમારા પાસે પડ્યા હોય તો સલાહ રહેશે કે એક વખત પ્રોફિટ બુક કરવો જોઈએ, અને જ્યાં સુધી આ કાઉન્ટરની અંદર ઉપરમાં 1390 1400 ઉપર બંધ નહીં આપે ત્યાં સુધી કોઈ મોટી તેજી થઈ જાય એવી સંભાવના નથી દેખાઈ રહી. અને 1400 ઉપર પણ આપણે જોઈએ તો 1440 આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ફેસ કરી રહ્યો છે. એટલે અહીંથી અપસાઇડ જે છે એક લિમિટેડ છે. મારી સલાહ રહેશે કે એક વખત પ્રોફિટ બુક કરવું જોઈએ, અને જ્યાં બીજી બેટર ઓપોર્ચ્યુનિટી છે એ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું. ઓકે, સો વ્યૂ DCM શ્રીરામ માટે આ પ્રમાણે નજર રાખીશું. માર્કેટના ક્લોઝિંગને બસ થોડો સમય બાકી છે. આવો નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ જોવા જાઓ તો એક્શન હવે જ બતાવી રહ્યા છે. એક સપોર્ટ લેવાની કોશિશ ફાઇનલી જે ઇન્ટ્રાડે લોઝ બની ગયા ત્યાંથી થઈ છે. જોઈએ હવે ક્લોઝિંગનું સેટલમેન્ટ પછી આપણને કઈ રીતે જોવા મળે છે. એક સ્ટોક મને અત્યારે ફિલહાલ ડિસ્કસ કરવો છે, તે છે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એસ. નિમેશ સર, તમારા પાસે લાવીશ કેમ કે પહેલાં આપણે ડિસ્કસ કરેલો છે. 6.5% ઘટાડો સ્ટોકની અંદર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર મહત્ત્વનું યોગદાન આપે છે, કેમ કે જે કોમ્પોનન્ટ્સ મશીનની જરૂર હોય તે મશીન આ કંપની બનાવે છે. પરિણામ બાદ પ્રોફિટ બુકિંગ છે, અને સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જબરદસ્ત વચ્ચે ચાલ્યો પણ હતો સ્ટોક. સર, જરૂરથી યસ, એક સારી રેલી રનઅપ કરી ચૂક્યો છે, અને ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટર થઈ ગયા એવું લાગી રહ્યું છે. પરંતુ બહુ જાજુ ગભરાવા જેવું નથી, કારણ કે સ્ટોકની અંદર સારું કરેક્શન આપણે 1320 લેવલથી જોઈ ચૂક્યા છે. અને ડાઉનસાઇડ નીચેની તરફ જુઓ તો વીકલી ચાર્ટ્સ ઉપર 200 વીકની એવરેજ જે આવી રહી છે એ 875 ઉપર આવી રહી છે. એટલે અહીંથી જોવા જાય તો મોટું 8-9% કરેક્શન આવી શકે છે, એનાથી વધારે નથી દેખાઈ રહ્યું. પરંતુ જે પ્રમાણે ઇન્ડિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સ્કોપ છે, અને જે પ્રમાણે કંપનીનું બિઝનેસ મોડેલ છે, આઈ થિંક હું માનું છું કે આ જે કંઈ પણ ઘટાડો છે એક લાંબા ગાળાની બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. એટલે બાય ઓન ડિપ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. 875 આસપાસ મળે તો બેસ્ટ એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. ડાઉનસાઇડ અહીંથી લિમિટેડ રહી શકે છે. ઘટાડે ખરીદી કરવાની રણનીતિ અપનાવી જોઈએ.
બિલકુલ. તો બાય વન ડીપ રણનીતિ આપણે અપનાવીશું એ છે એસ એટલે કે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. બીજું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને ઓટો સેક્ટરમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. તમે નજર કરો તો ખાસ કરીને હીરો મોટોકોપ ત્યાં તમે જો 2.5% મજબૂતી છે, મારુતિ 2.5% ઉપર છે, મહિન્દ્રા 2% ઉપર છે. તપન સર તમારી પાસે એક વખત ઓવરઓલ ઓટો સેક્ટરનો રિવ્યૂ લેવા માંગીશ. મારુતિ તો ઓલરેડી નિમેશ સર આપણે વાત કરી, પરંતુ મારા મહિન્દ્રા તપન સર તમારી પાસે લઈને આવવા માંગીશ. ટેકનિકલી તો આપણને ત્યાં બાઉન્સ બેક સારો એવું બતાવવાનો પ્રયત્ન જોવા મળે છે, પરંતુ સર ફંડામેન્ટલ કંપનીના લાગી રહ્યા છે કે અહીંયાથી સારી એવી અપસાઇડ 3500 સુધીના આપણને આવનારા દિવસોમાં જોવા મળે સર. યોમિકભાઈ, અગર તમે જો ને જે રીતે ઓટોના ડેટા આવ્યા જૂનમાં, એમાં ટુ વ્હીલર્સ અને કહેવાય કે કન્ઝ્યુમર વ્હીકલ્સનો એ વધારે ચાલ્યા, સીવી વધારે ચાલ્યા હતા, કમર્શિયલ વ્હીકલ્સ. તો મને લાગે છે કે આગળ જતાં પણ ટુ વ્હીલર વધારે ડેલી ફાસ્ટ ભાગશે, કેમ કે જે ફેસ્ટિવલ સિઝન આવી છે દિવાળીની, એમાં ટુ વ્હીલર્સ ઓલમોસ્ટ ડબલ ડિજિટથી વધારે ગ્રોથ થશે. અને એમાં ખાસ કરીને અગર તમે ટીવીએસ મોટર ને હીરો મોટર્સને ગયા કે નંબર જોયો તો બહુ જ સારા હતા. ઇવન બજાજ ઓટોએ એકચ્યુઅલી કેચઅપ કરી રહ્યું છે. ઈવીના પણ બહુ સારા ડેટા હતા, ઓલમોસ્ટ 30% મિનિમમ ગ્રોથ હતો દરેક જગ્યાએ. અને અગર પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો ઓફકોર્સ એમાં M&Mના સૌથી સારા ડેટા આવ્યા હતા. અને M&Mના જે પણ નવા જે મોડલ્સ આવી રહ્યા છે ઈવીમાં અને બીજા બધા, એ બહુ જ સારા ચાલી પણ રહ્યા છે. અને જે એમનું રિઝલ્ટ હતું ઘણું સારું હતું. તો આગળ મને લાગે છે કે M&M ઓફકોર્સ એ અગર પેસેન્જર વ્હીકલમાં જોવા જઈએ તો આઈ થિંક એ નંબર 1 હશે પીક. અને અહીંયાથી પણ મને એવું લાગે છે કે કેમ કે હવે દિવાળી અને ફેસ્ટિવલ સિઝન આવી છે તો એની ડિમાન્ડ સારું પિકઅપ થશે. ઇન્ફ્લેશન ડાઉન છે, ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે, એની ઇમ્પેક્ટ પણ આવશે. તો આઈ થિંક આ 2 ક્વાર્ટર આઈ થિંક બહુ જ ક્રુશિયલ હશે ઓટો ઇન્ડસ્ટ્રી માટે. અને એક પિકઅપ આપણને લાગે છે અહીંયાથી આવશે. અને આ હું થોડો પોઝિટિવ છું આ 2-3 ક્વાર્ટર માટે. ખાસ કરીને આ દિવાળી સારી જવી જોઈએ આ ઓટોમોબાઈલ કંપનીઝ માટે. પણ હા, અગર તમે કહેશો કે કયું સેગમેન્ટ વધારે ચાલશે તો મને લાગે છે ટુ વ્હીલર અને પછી આવશે પેસેન્જર વ્હીકલ. પણ યસ, ઓવરઓલ ઓટોમોબાઈલ્સ નો ટોટલી પોઝિટિવ છું અહીંયાથી. તો ઓટોમોબાઈલને લઈને સર પોઝિટિવ છે, જે ખાસ કરીને આપણે ફોકસ રાખીશું. આ સાથે સમય તો રજા લેવાનો. નિમેશ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી કોઈ હોલ્ડિંગ નથી, ક્લાયન્ટ એડવાઇસ આપી લેવી શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આસુ મોબાઈલ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. અને તપન સર, આપના પાસેથી પણ જે કંઈ પણ ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લેમર્સ. જે આ બધા સ્ટોક્સમાં મારું ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ મારા ક્લાયન્ટ્સનું હોઈ શકે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર તપન સર. નિમેશ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ભારતીય માર્કેટ્સ આજે તો એકંદરે દબાણના સંકેતો આપ્યા અને આજનો મેઇન પ્રોબ્લેમ છે 24,700ના કોલ. એટલે 24,700 આ ગુરુવારે અત્યારે ફિલહાલ આપણે ભૂલી જવાનું રહે. અને યાદ રાખો કે શુક્રવારે કારોબાર બંધ છે, એટલે એ પણ એક પ્રેશર એડેડ વધતું જોવા મળે. બીજો મુદ્દો 24,643 લાખ કોલનું એડિશન છે, 24,763 લાખનું એડિશન છે. અને સૌથી મોટી તકલીફની વાત, 24,500 ત્યાં પણ 43 લાખ કોલનું એડિશન છે. કોલનું એડિશન એટલે પુટ નહીં આવે એવું નથી, પણ કોલ પુટ બંને નેક ટુ નેક થઈ ગયા 24,500 પર. એટલે જે કોન્ફિડન્સ ગઈકાલે 500 કરોડના નિફ્ટી ફ્યુચર્સ જે એફઆઈએ ખરીદીને ગયા અને અચાનક બધાનો આવી ગયો હતો, એ કોન્ફિડન્સ આજે ડગમગાઈ ગયો. તો બેઝિકલી વસ્તુ આપણે એ જ શીખી સમજી શકીએ છીએ કે 1-2 દિવસમાં માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થાય પણ ખરા અને ન થાય પણ ખરા. એ બેઝિક કન્ક્લુઝન અત્યારે ફિલહાલ સમજમાં આવી રહ્યું છે. આ સાથે જ આજના આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.